જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંત ભક્ત ચરિત્ર સંભળાવું છું, જેમાં ભગવાન બદ્રીનારાયણની કથા સંભળાવી રહી છું. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ કૃપા કરે ત્યારે માનવને સત્સંગ અને સદબુદ્ધિ આપે છે. માનવ એવું સમજે છે કે બહુ સંપત્તિ મળે, બહુ સુખ મળે તે ભગવાનની કૃપા કરે, પણ ભગવાન અતિશય કૃપા કરે તો સંસારનું સુખ નથી આપતા. ઘરમાં થોડું દુઃખ અનુભવાય તો મન ઘરમાંથી હટે છે. માનવ અપેક્ષા રાખે છે કે ઘરમાં બધી અનુકૂળતા થાય પછી ભક્તિ કરું. જીવ જગતમાં પાપ અને પુણ્ય બંનેને લઈને આવે છે. પુણ્યનું ફળ સુખ છે, અનુકૂળતા છે. પાપનું ફળ દુઃખ અને પ્રતિકૂળતા છે. ઘરના તમને સુખ આપે તો આસક્તિ થાય છે. તમે જેને મારું ઘર માનો છો તે ઘર એક દિવસ તમારે છોડવાનું છે. તમારું ઘર તો પ્રભુના ચરણમાં છે. સત્સંગથી સદબુદ્ધિ આવે તો આ સમજાય તો પ્રભુ કૃપા થાય. માનવ જેને જુએ છે તેને યાદ કરે છે, તેના જેવો થાય છે. વિલાસીના સંગમાં રહી વાસનાનો વિનાશ થાય એ અશક્ય છે. ભક્તિ કરવી કઠણ છે, પણ તમારાથી ભક્તિમાં વૈરાગ્ય જે આગળ હોય તેના દર્શન કરો, તેનું સ્મરણ કરો. તમે નક્કી કરો તમારે શું થવું છે. જો પ્રભુ ચરણમાં જવું હોય તો સત્સંગ કરો, સંત દર્શન કરો, સંત સ્મરણનો નિયમ લ્યો. જેની બુદ્ધિ બગડેલ છે તેવા વિલાસીનો સંગ ન કરો. જે ભક્તિ પ્રેમી છે તેવા સંતનું દર્શન સ્મરણ એ જ સત્સંગ, એ જ સાચો સંગ. પરમાત્માનો સંગ તે સત્સંગ. ભગવાનને તનથી અને મનથી મેળવવાની જરૂર છે. માનવ શરીરમાંથી દુર્ગંધ આવે છે, તેથી દેવો માનવ પાસે આવતા નથી. શરીર જેવી મેલી કોઈ વસ્તુ નથી, તેના બધા છિદ્રોમાંથી દુર્ગંધ આવે છે. માનવ પ્રસાધનના સાધનોથી દુર્ગંધ દૂર કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ તો ક્ષણિક. ચાતુર્માસમાં કોઈ નિયમ લ્યો, ભક્તિનો નિયમ લ્યો. જીવ અનેક વાર પતિ અને પત્નીનો થયો છે. સુખ ભોગવવાથી જીવને શાંતિ મળતી નથી. જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે તેને જ્યાં જ્યાં ત્યાં શાંતિ મળે છે. માનવનું મન બગડેલું છે, તેથી મંદિરમાં જઈને પણ તે શાંતિ મેળવી શકતો નથી. વૈષ્ણવ તેને કહે છે કે જે ભક્તિના નિયમથી મનને બાંધી રાખે છે. તમારા મનમાં કામ ન આવે તે જુઓ. તમારા મનને તમે જ સાચવી શકશો. મન મિત્ર અને શત્રુ બંને છે. મન કામ સુખનું, સંસારનું ચિંતન કરે તો બગડે છે. માનવ માયામાં ફસાયો છે, તે માયાને યાદ કરે છે, તેથી તેના મનમાં માયા આવે છે. તમે દારૂ પીનારાને યાદ કરશો તો મનમાં દારૂ આવશે. મનને ભગવાનથી દૂર ન જવા દેશો. ભગવાનનું નામ લ્યો. ભગવાન નામ સર્વકાળે લેવાય, મંત્ર પવિત્ર અવસ્થામાં લેવાય. ભગવાન નામ પવિત્ર અપવિત્ર અવસ્થામાં પણ જપી શકાય. તમે જપ કરવાનો નિયમ લેજો. તમે જેનો જપ કરશો તે દેવ તમારી સાથે રહેશે, તમને પાપ કરતા અટકાવશે. એક સંત એક ગૃહસ્થને ઘેર ગયા. સંતે ગૃહસ્થને કંઈક નિયમ લેવા કહ્યું. ગૃહસ્થ સવારના 7 વાગ્યા પછી ઉઠતો, કેટલાક મોડી રાત સુધી વાતો કરે છે, મોડે સુધી જાગીને સવારે મોડા ઉઠે. સંતે ગૃહસ્થને કહ્યું, તું સવારમાં વહેલો ઉઠ, મંદિરમાં દર્શન કરવા જા, નામ જપ કર. સંતે ગૃહસ્થને પૂછ્યું, તમારી પાડોશમાં કોણ રહે છે?
ગૃહસ્થે કહ્યું, કુંભાર. આ કુંભારનો નિત્ય ભક્તિ કરવાનો નિયમ હતો. સંતે કહ્યું, તું બીજું કંઈ ન કરતો, આ કુંભારના નિત્ય દર્શન કરજે, ભોજન લેજે. ગૃહસ્થ સંતે કહેલો નિયમ પાળે છે. એકવાર કુંભાર માટી લેવા બહાર ગયો. ગૃહસ્થનો નિયમ છે કુંભારના રોજ દર્શન કરી પછી ભોજન કરવું. આજે જંગલમાં માટી ખોદતા કુંભારને સુવર્ણ મળ્યું. કુંભાર ઈચ્છે છે કે કોઈ આ જોઈ ન જાય, કોઈ ન આવે તો સારું, હું બહુ સુવર્ણ લઈ જાઉં. કુંભારના દર્શનના નિયમવાળો ગૃહસ્થ મોડું થયું હોવાથી કુંભારને શોધતો આવ્યો. કુંભાર ગૃહસ્થને જોઈએ છે. કુંભાર પોતાને પ્રાપ્ત સુવર્ણમાંથી અડધો ભાગ પેલા નિયમવાળા ગૃહસ્થને આપે છે. કુંભારને ભય છે કે રખીને ગૃહસ્થ પોતાને સુવર્ણ જડ્યું છે તેની વાત લોકોને કહી દે. આમ એક ભક્તિ કરનાર સાધારણ કુંભારના દર્શનથી જો ફાયદો થતો હોય તો પ્રભુ દર્શનથી શું ફાયદો ના થાય? દક્ષિણ ભારતમાં એક સંત થઈ ગયા. રામ નામનો તે સતત જાપ કરતા. તે સંત રાત્રિના જલ્દી સૂઈ જતા. રાત્રિના 12 વાગે જાગતા. જાગીને રામ નામ જપ કરતા. સંસારી સૂએ ત્યારે સંતો જાગે છે. તે સંતના સતત જપ કરવાથી રોમ રોમમાંથી રામ રામ અવાજ આવતો. શરીરના જે ભાગ પર કાનથી સ્પર્શ કરો ત્યાં રામ અવાજ આવતો. સંત રામ નામના તન્મય રહેતા. જે રામ નામમાં તન્મય રહે છે તેને પ્રભુ દર્શન થાય છે. રામ પ્રેમી સંતના ચરણ સ્પર્શથી તેમને વંદન કરવાની દિવ્ય શક્તિ આપે છે. સંત તરીકે એકનાથ મહારાજની બહુ કીર્તિ પસરી હતી. મુસલમાનોએ ચાહ્યું કે મહારાજની અપકીર્તિ કેમ કરીને કરી શકાય. મહારાજ પાછે તેમણે વેશ્યાને મોકલી. વેશ્યાને એક સંતાન થયું. વેશ્યાએ મહારાજ પર સંતાન તેમનાથી થયાનું આળ ચડાવ્યું. એ મતલબની કોર્ટમાં ફરિયાદ કરી. કોર્ટમાં મહારાજે ગુનાનો સ્વીકાર કર્યો. મહારાજથી વેશ્યાને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી, છતાં તેનો સ્વીકાર કર્યો. આ કાર્યવાહી ચાલે છે તે દરમિયાન એકનાથ મહારાજે વેશ્યાને સ્ત્રી હોવાથી હાથથી સ્પર્શ નહીં પણ દૂર રહી લાકડીથી સ્પર્શ કર્યો. લાકડીનો સ્પર્શ થતા વેશ્યાની બુદ્ધિ સુધરી. વેશ્યાએ તુરત જ કોર્ટમાં મહારાજ પર જે આરોપ મૂક્યો હતો તે પાછો ખેંચી લીધો. વેશ્યાએ કોર્ટમાં કહ્યું, મહારાજ દોષિત નથી. પુરાણમાં એક કથા છે. એક વેશ્યા બંગલામાં રહે, નિત્ય શૃંગાર સજે કોઈને કોઈ કામી પુરુષની પ્રતીક્ષા કરે. દત્તાત્રેય ત્યાં ફરતા ફરતા આવ્યા. ભગવાન વ્યાસે પુરાણ કથાઓમાં બધા અવતારોની સમાપ્તિ બતાવી છે, પણ દત્તાત્રેય આજે છે દત્તાવતારની સમાપ્તિ નથી. અયોધ્યામાં ગુપ્ત ઘાટ છે. સીતારામના અંતિમ દર્શન અહીં થયા છે. શ્રી સીતારામ સ્વધામ ગયા છે. શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા છે. પ્રભાસમાં પારધીનું બાણ વાગે છે અને ભગવાનનો દેહોત્સર્ગ થાય છે. 2 અવતારોની સમાપ્તિ નથી, એક બદ્રીનારાયણ અને બીજા દત્તા અવતારની. બદ્રીનારાયણ ભગવાન તપસ્યાનો આદર્શ બતાવે છે. ગુરુદેવની સર્વકાળમાં જરૂર પડે છે. કલિયુગમાં કોઈને કોઈ ગુરુ રૂપે ગુરુ દત્તાત્રેય આવે છે. બદ્રીનારાયણ જનારા મંદિર પાસેના ગરમ કુંડમાં સ્નાન કરે છે. અસહ્ય ઠંડીમાં ગરમ જળનું મળવું એ ભગવાનનો ચમત્કાર છે. બરફથી આચ્છાદિત હિમાલયના ઠંડા વાતાવરણમાં પ્રાતઃ 4 વાગે બદ્રીનારાયણને ચિત ગંગા જળથી અભિષેક થાય છે. બદ્રીનારાયણ ભગવાન કહે છે, હું ઈશ્વર છું છતાં તપ કરું છું. પ્રાતઃ 4 વાગે ચિત ગંગા જળથી સ્નાન કરું છું. તમે પણ તપ કરો.
બદ્રીનારાયણમાં ઐશ્વર્ય બહુ છે, છતાં ભગવાનને ભોગ ધરાય છે. સાદું ભોજન અર્પણ થાય છે. જે સાદું ભોજન કરે છે તે મનને કાબૂમાં રાખી શકે છે. ભોજન પરથી મન અને સ્વભાવની પરીક્ષા થાય છે. બદ્રીનારાયણ ભગવાન મંદિરમાં ગર્ભગૃહમાં અંદર બિરાજ્યા છે. લક્ષ્મીજીને બહાર બેસાડ્યા છે. ભગવાને આમ કરીને જગતને તપનો આદર્શ આપ્યો છે. જો સ્ત્રી પુરુષ સમીપ પરસ્પર સંગમાં રહે તો તપમાં વિઘ્ન આવે છે. શ્રી લક્ષ્મીનારાયણ કોઈ સ્ત્રી પુરુષ નથી. સ્વરૂપ સ્ત્રી પુરુષ જેવું દેખાય છે, પણ તેમાં સ્ત્રી તત્વ પુરુષ તત્વ નથી. આમ છતાં બદ્રીનારાયણમાં ભગવાન અને લક્ષ્મીજી અલગ અલગ બિરાજ્યા હોય તેવા દર્શન થાય છે. જ્યાં ભેદ છે ત્યાં ભોગ અને ભય છે. લક્ષ્મીનારાયણ એક રસ પૂર્ણ છે. તેમના દર્શન અલૌકિક ભાવનાથી ન કરો. ભગવાનનું બધું જ અલૌકિક હોય છે. તુલસીને છોડ ન માનશો, હનુમાનજીને વાનર ન માનશો. જીવને માતૃભાવમાં આનંદ આપતા લક્ષ્મી સ્વરૂપ પ્રગટ થયું છે. શક્તિ અને શક્તિમાન બંને એક જ છે. જેમને તપ કરવું છે તેમણે સ્ત્રી પુરુષ પતિ પત્ની પરસ્પરથી દૂર રહેવું. ભગવાન બદ્રીનારાયણ આ આદર્શ બતાવે છે. એ જીવના કલ્યાણનો આદર્શ છે. ભગવાન ગુરુદત્ત આજે પણ જીવના કલ્યાણ માટે કૃપા કરીને વિચરણ કરે છે. આ બંને બદ્રીનારાયણ અને દત્તાત્રેય આજે પણ વિરાજે છે. બંગલામાં શૃંગાર સજી વેશ્યા કોઈની પ્રતીક્ષામાં બેઠી છે. નીચે ઝાડ છે, દત્ત ત્યાં બેઠા છે. દત્તે વેશ્યાને જોઈ. વેશ્યા કોઈ કામી પુરુષની પ્રતીક્ષામાં દેખાય. દત્તની દ્રષ્ટિ તેના પર પડી. દ્રષ્ટિ પડતા વેશ્યામાં વૈરાગ્ય આવ્યો. સંતની દ્રષ્ટિ પડે તો બુદ્ધિ બદલાઈ જાય. દત્તાત્રેયને જોતા જ વેશ્યામાં પરિવર્તન આવ્યું. વેશ્યાને પોતાના શરીરનું ભાન થયું. વેશ્યાને પોતાની ભૂલ સમજાય. વેશ્યા વિચારવા લાગી, શરીર સાથે મેં રમત કરી. શરીરમાં તો નારાયણ બિરાજે છે, જે આનંદ આપે છે. મેં સુખ ભોગવ્યું, પણ મનને શાંતિ મળી નહીં. સુખ ભોગવવાની ઈચ્છા એ શક્તિનો વિનાશ કરે છે. જે બીજાથી સુખ ભોગવવા જાય તેને દુઃખ ભોગવવું પડશે. તમને કોણ શાંતિ આપે છે, કોણ આનંદ આપે છે? જગત ભૂલાય છે, તેથી શાંતિ મળે છે. આનંદ ભગવાન આપે છે. સંત દ્રષ્ટિ આપે, સ્પર્શ કરે, કૃપા કરે તો બુદ્ધિ સુધરે છે. કોઈ સંતનું સ્મરણ કરો તે સત્સંગ છે. સંતવાણીનો અભ્યાસ કરો તે સત્સંગ છે. તુલસીકૃત રામચરિત માનસને અક્ષર સ્વરૂપ ભગવાન માની પાઠ કરો તે સત્સંગ છે. સંતોના ગ્રંથો વાંચવા તે ભગવાનનો પ્રસાદ હોય છે. સત્સંગ એની સાથે કરો જેનું અને તમારું લક્ષ્ય એક હોય. તમારા અને સામાના ઈષ્ટ એક હોય તેની સાથે સત્સંગ કરો. તમારો અને સામાનો માર્ગ એક હોય તેનો સત્સંગ લાભ કરતા છે. કાગભૂષણડીને રામમાં પ્રીતિ છે. તેમને લોમ ઋષિનો સત્સંગ થાય છે. લોમ ઋષિની નિરાકાર સ્વરૂપમાં નિષ્ઠા. કાગભૂષણડીજી માને છે કે નિરાકાર બ્રહ્મ વાસનાનો વિનાશ ન કરી શકે. મારા રામ સાકાર છે. ભગવાનનું સાકાર સ્વરૂપ તેનું ધ્યાન વાસનાનો વિનાશ કરી શકે
નિરાકાર બ્રહ્મ નિષ્ક્રિય હોય છે. રામ સાથે પ્રેમ કરો, તે કૃપા કરે. કોઈની સાથે વેર ન કરો, વેર કરવાથી મન બગડશે. સંસાર સાથે બહુ પ્રેમ ન કરો, બહુ પ્રેમ કરવાથી મન બગડશે. નિગ્રહ અને અનુગ્રહ સાકાર શ્રી રામ કરી શકે. શ્રી રામ શૂરપંખાને સજા અને સબરી પર કૃપા કરે છે. લોમશજીનું નિરાકારનું વર્ણન કાકભૂષણજીએ સાંભળ્યું. તેમને તો સાકાર શ્રી રામના દર્શન કરવા હતા. કોઈ સાથે બહુ ચર્ચા ન કરો, કોઈનું ખંડન ન કરો. લોમશજીને કાકભૂષણજી પર ક્રોધ આવ્યો. તું કાગડો થા એવો શ્રાપ આપ્યો. બ્રાહ્મણ સત્સંગ કરવા ગયા, ખંડન મંડનમાં પડ્યા તો કાગડા થવું પડ્યું. તત્વ એક છે. ઋષિ પ્રમાણે ઉપાસના છે. સાકારમાંથી નિરાકારમાં જવાનું છે. જે સાકારની ભક્તિ ન કરે તેના હાથમાં નિરાકાર ન આવે. સાકાર ભગવાન મીઠાઈ જેવા, નિરાકાર મીઠાશ જેવા. મીઠાઈ લો તો મીઠાશ આવે. સાકાર નિરાકાર બંને ભગવાનના સ્વરૂપ છે. વેદમાં તત્વથી બંનેને એક કહ્યા છે. માતા પિતા બંનેમાં ગૌણ કોણ? બંને મુખ્ય છે. બંનેની જરૂર છે. બ્રહ્મજ્ઞાનીને બ્રહ્મપ્રેમી થવું પડે. સાકારની ભક્તિ છોડશો નહીં. જ્ઞાની બ્રહ્મનિષ્ઠ હોય છે. ભગવત ભક્ત જ્ઞાની હોય છે. વૈરાગ્ય વિના જ્ઞાનનો અનુભવ થતો નથી. સાધારણ સંસારી માટે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ કર્મ છે. તમારા ભાઈ સાથે બિલકુલ કપટ ન કરશો. રોગ, પાપ અને શત્રુને સાધારણ ગણશો નહીં. હું ભગવાનનો અંશ છું. જન્મ પહેલા કોઈ સગું ન હતું, મર્યા પછી કોઈ સગું નથી. વચ્ચેના સમયમાં સગાવાલામાં ફસાશો નહીં. માણસ વાણીમાં ડાયો છે એટલે વર્તનમાં નથી. કાળ બધું ચોડાવશે, માટે સમજીને ચોડો. ગરીબનું સન્માન કરવાથી પ્રભુ રાજી થાય છે. જ્ઞાન અને ભક્તિ વધારવાનો પ્રયત્ન કરો. પૈસા વધારવાનો બહુ પ્રયત્ન કરશો નહીં. જ્ઞાન અને ભક્તિ વધારવા સત્સંગ કરો. ભગવાન બે વસ્તુ માગે છે, પવિત્રતા અને પ્રેમ. આંખનો, મનનો, ધનનો, વાણીનો સદુપયોગ કરો તો મરણ સુધરશે. મરણને સુધારવું હોય તો પ્રતિક્ષણને સુધારજો. કામને મારે તે કાળનો માર ખાતો નથી. ધીરે ધીરે મરણની પણ તૈયારી રાખજો. મનુષ્ય કાયમ કાળની બીક રાખે તો તેનાથી પાપ થશે નહીં. જય બદ્રી વિશાલ. જય શ્રી કૃષ્ણ.